આપણે બ્રહ્મપુરાણની કથાને આગળ વધારી. ભગવાને પોતાના ચરણથી નમાવી દેતા હતા. આ રીતે શ્રી કૃષ્ણ દ્વારા કચડી નાખવાથી નાગને ચક્કર આવવા લાગ્યા. તે મૂર્છિત થઈને દંડની જેમ પૃથ્વી પર પડી ગયો. તેનું મસ્તક અને ગરદન ત્રાંસા થઈ ગયા. મુખોમાંથી રક્તની નિરંતર ધારાઓ વહી રહી હતી. એ જોઈને નાગરાજની પત્નીઓ ભગવાનના ચરણ આવી ગઈ. નાગપત્નીઓ બોલી કે દેવ દેવેશ્વર, અમે આપને ઓળખી લીધા. આપ સૌના ઈશ્વર અને સર્વશ્રેષ્ઠ છો. અચિંત્ય પરમ જ્યોતિ સ્વરૂપ જે બ્રહ્મ છે, એમના અંશ એવા આ પરમેશ્વર છો. દેવતાઓ પણ જે સ્વયંભૂ પ્રભુની સ્તુતિ કરવામાં સમર્થ નથી, એ ભગવાનના સ્વરૂપનું વર્ણન અમારા જેવી સામાન્ય સ્ત્રીઓ કઈ રીતે કરી શકે? પૃથ્વી, આકાશ, જળ, અગ્નિ અને વાયુરૂપ આ આખું બ્રહ્માંડ, જેમના નાનકડા અંશનો પણ અંશ છે, એ ભગવાનની સ્તુતિ અમે કઈ રીતે કરી શકીએ? જગન્નાથ, અમે બહુ કષ્ટમાં છીએ. આપ અમારા પર કૃપા કરો. આ નાગ પ્રાણના હવે પ્રયાણ કરવાની સ્થિતિમાં છે. અમને પતિની ભિક્ષા આપો. એમણે આ પ્રમાણે સ્તુતિ કરવાથી કાલિયનાગને થોડું આશ્વાસન મળ્યું. જોકે તેનું શરીર અત્યંત શિથિલ થઈ ગયું હતું, છતાં તે ધીરે ધીરે બોલ્યો કે દેવ મારા પર પ્રસન્ન થાઓ. નાથ, આપનામાં અણિમા વગેરે 8 ઐશ્વર્ય સ્વાભાવિક છે. આપનાથી વિધિને ક્યાંય પણ તેની સ્થિતિ નથી. એવી આપ પ્રકૃતિના પણ આદિ કારણ છો. પરમાત્મા આપ પરમાત્મા છો. પછી હું કઈ રીતે આપની સ્તુતિ કરી શકું? ઈશ્વર, આપ મને જાતિરૂપ અને સ્વભાવ જેવો બનાવ્યો છે, તે અનુસાર જ મેં આ ચેષ્ટા કરી છે. દેવ, જો એ બધાથી વિપરીત કઈ ચેષ્ટા કરું તો મને દંડ આપવો યોગ્ય ગણાય, કેમ કે આપનો એવો જ આદેશ છે. છતાં આપ જગતના સ્વામી છો. આપે મને જે દંડ આપ્યો છે તેનો મેં સહર્ષ સ્વીકાર કર્યો છે. આપના દ્વારા મળેલો દંડ પણ વરદાન છે, માટે હવે બીજા વરદાનની જરૂર નથી. અચ્યુત, આપે મારા બળનો નાશ કર્યો, મારા વિષને પણ હરી લીધો અને સંપૂર્ણ રીતે મારું દમન પણ કરી દીધું. એકમાત્ર પ્રાણ રહી ગયા છે, તેને રહેવા દો અને કહો હું આપની શી સેવા કરું. ભગવાન બોલ્યા કે સર્પ, હવે તારે આ યમુનાના જળમાં કદાપી રહેવું ન જોઈએ. પોતાના સેવકો અને પરિવાર સાથે સમુદ્રમાંથી ચાલ્યો જા. નાગ, તારા મસ્તક પર મારા ચરણચિહ્ન જોઈને નાગશત્રુ ગરુડથી હવે તને કોઈ ભય નથી. આમ કહીને ભગવાન શ્રીહરિએ નાગરાજને છોડી દીધો. તે પણ શ્રીકૃષ્ણને પ્રણામ કરી સમુદ્રમાં ચાલ્યો ગયો. તેણે પોતાના સમગ્ર પરિવાર, બંધુ બાંધવ અને સેવકો સહિત સદાને માટે તે કુંડ છોડી દીધો. સર્પના ચાલ્યા ગયા પછી ગોપોએ દોડીને શ્રીકૃષ્ણને છાતી સરસા ચાપી દીધા, જાણે તેમને જીવતદાન મળી ગયું હોય. તેમના નેત્રોમાંથી આંસુ નીકળીને શ્રીકૃષ્ણના મસ્તક પર પડવા લાગ્યા. કેટલાક ગોપ વિસ્મિત થઈને શ્રીકૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યા. યમુનાનું જળ વિષરહિત થઈ ગયું હતું. એ જોઈને બધા ગોવાળોને બહુ પ્રસન્નતા થઈ. ગોપીઓ શ્રીકૃષ્ણની મનોહર લીલાનું ગાન કરવા લાગી અને ગોપ બાળકો તેમના ગુણોની પ્રશંસા કરવા લાગ્યા. પછી એ બધાની સાથે શ્રીકૃષ્ણ વ્રજમાં આવ્યા. ત્યાર પછી આવે છે ધેનુક અને પ્રલંબનો વધ તથા ગિરિયજ્ઞનું અનુષ્ઠાન. વ્યાસજી કહે છે કે એક દિવસ બલરામ અને શ્રીકૃષ્ણ સાથે સાથે ગાયો ચરાવતા વનમાં વિચરવા લાગ્યા. તેઓ ફરતા ફરતા તાડવનમાં પહોંચ્યા. ત્યાં ધેનુક નામનો દાનવ ગધેડાના રૂપમાં રહેતો હતો. તે માંસાહારી હતો. ફળની સમૃદ્ધિથી મનોહર તાડવનને જોઈને ગોબાળોને ત્યાં ફળ ખાવાની ઈચ્છા થઈ અને તેઓ બોલ્યા કે ભાઈ રામ, ઓ કૃષ્ણ, ધેનકાસુર સદા આ તાડવની રક્ષા કરે છે, તેથી લોકો આ ફળ ખાઈ શકતા નથી. અમને એ ફળ ખાવાની ઈચ્છા છે. જો તમને યોગ્ય લાગે તો વૃક્ષ પરથી એ ફળ નીચે પાડો. ગોપ બાળકોની આ વાત સાંભળીને બલરામ અને શ્રીકૃષ્ણે ઘણા ફળ જમીન પર પાડ્યા. ફળોના પડવાના અવાજની સાંભળીને પેલા ગધેડાના આકારનો દુષ્ટ દૈત્ય ક્રોધભર્યો આવ્યો. આવતા જ તેણે પોતાના 2 પાછળના પગ વડે બલરામજીની છાતીમાં પ્રહાર કર્યો. બલરામજી એના બંને પગ પકડી લીધા અને આકાશમાં ફેરવવાનો આરંભ કર્યો. ફેરવવાથી આકાશમાં જે તેના પ્રાણ ચાલ્યા ગયા. પછી બલરામજીએ તેને એક મોટા તાડના વૃક્ષ સાથે પછાડ્યો. એ દૈત્યને વૃક્ષ સાથે પછાડવાથી ઘણા ફળ પડી ગયા. તેના મૃત્યુ પછી ત્યાં બીજા પણ ઘણા ગધેડાના રૂપમાં દૈત્યો આવ્યા, પરંતુ શ્રીકૃષ્ણ અને બલરામ એ બધાને રમત રમતમાં જ ઉપાડીને વૃક્ષો પર ફેંકી દીધા. ક્ષણવારમાં પાકેલા તાડના ફળ અને દૈત્યોના શરીરનો ત્યાંથી ધરતી પર છવાઈ ગઈ. તેથી તે સ્થાન બહુ સુંદર લાગતું હતું. ત્યાર પછી તે વનમાં ગયો, નવું ઘાસ ચરવા લાગી અને ગોવાળો નિર્ભયતાથી વિચરવા લાગ્યા. અનુચરો સહિત ધેનકાસુરના મરાઈ જવાથી તે મનોહર તાડવવન સમસ્ત ગોપીઓને માટે સુખદાયી થઈ ગયું. તેનાથી બલરામ અને શ્રીકૃષ્ણને બહુ પ્રસન્નતા થઈ. તે બંને ભાઈ નાના નાના વાછરડાઓની વચ્ચે શોભી રહ્યા હતા. ખભા પર ગાયો બાંધવાનું દોરડું મૂકીને વનમાળાથી વિભૂષિત થઈને તેઓ દૂર દૂર સુધી ગાયો ચરાવતા અને તે ગાયોને નામ લઈ લઈને બોલાવતા હતા. શ્રીકૃષ્ણનું વસ્ત્ર સોનેરી હતું અને બલરામજી વાદળી વસ્ત્ર ધારણ કરીને તે બંને ભાઈ ઇન્દ્રધનુષ અને શ્વેત શ્યામ વાદળો જેવા શોભી રહ્યા હતા. સંસારમાં બાળકોની જે રમતો પ્રચલિત છે તે બધી રમતો પરસ્પર રમતા અને વનમાં વિચરતા હતા. સમસ્ત લોકનાથોના નાથ હોવા છતાં આ પૃથ્વી પર અવતીર્ણ થયા અને માનવ ધર્મમાં તત્પર થઈને મનુષ્ય યોનિને ગૌરવ પ્રદાન કરતા હતા. માનવ જાતિના ગુણોથી યુક્ત જાત જાતની રમતો રમતા રહી તેઓ વનમાં ફરતા હતા. ક્યારેક હિંચતા, ક્યારેક એકબીજા સાથે કુસ્તી કરીને ગોપ બાળકો સહિત શ્રી રામકૃષ્ણ વ્યાયામ કરતા હતા. આ રીતે
ગોપ બાળકો સાથે રમતમાં લીન રામકૃષ્ણને જોઈને એક પ્રલંબ નામનો દાનવ તેમને પકડી લઈ જવાની ઈચ્છાથી ત્યાં આવ્યો. તે ગોપ બાળકોના રૂપમાં આવ્યો હતો. મનુષ્ય ન હોવા છતાં મનુષ્ય રૂપ ધારણ કરીને તે મહાબળી પ્રલંબ દાનવ ગોપ બાળકોની મંડળીમાં નિર્ભયતાથી જઈને ભળી ગયો. તે રામ અને કૃષ્ણને ઉપાડીને લઈ જવાનો અવસર જોવા લાગ્યો. તે કૃષ્ણને તે સર્વથા અજય સમજ્યો. તેથી રોહિણીનંદન બલરામે તેમને મારવાનો નિશ્ચય કર્યો. ત્યાર પછી તે ગોપ બાળકોએ હિરણી ક્રીડન નામની શરૂઆત કરી. આ રમતમાં બે બાળકો એકસાથે હરણની જેમ ઉછળતા ઉછળતા કોઈ નિર્ધારિત સ્થાન સુધી જવાનું હોય છે. પ્રથમ પહોંચનાર વિજયી થાય છે. હારેલો બાળક જીતેલાને પોતાની પીઠ પર બેસાડીને નિયત સ્થાન સુધી લઈ આવે છે. આ રમતમાં બધા ગોપ બાળકોએ ભાગ લીધો. બે બાળકો ઉછળતા જવા લાગ્યા. શ્રીદામાની સાથે શ્રીકૃષ્ણ, પ્રલંબની સાથે બલરામ તથા અન્ય બાળકો બે-બેની સંખ્યામાં કૂદી જઈ રહ્યા હતા. શ્રીકૃષ્ણે દામાને અને બલરામે પ્રલંબને જીતી લીધો. આ પ્રમાણે બધા બાળકો જીતેલા બાળકની પીઠ પર બેસીને ભાંડીર વડ સુધી આવ્યા અને ત્યાંથી પાછા ચાલ્યા ગયા. પરંતુ દાનવ પ્રલંબ બલરામને પોતાના ખભા પર બેસાડીને તરત ઉડી ગયો. તે રોકાયો જ નહીં. જ્યારે બલરામજીનો ભાર સહી ન શક્યો ત્યારે તે ક્રોધિત થઈ ગયો અને પોતાના શરીરને વધારી દીધું. બલરામે જોયું કે આ દૈત્યોનો વર્ણ બળી ગયેલ પર્વત જેવો છે. તેના ગળામાં બહુ મોટો હાલ લટકી રહ્યો હતો. માથા પર બહુ મોટો મુગટ હતો. આંખો ગાડાના પૈડાની જેમ ફરતી હતી. તેના ચાલવાથી ધરતી ડગમગતી હતી. તેનું રૂપ બહુ બિહામણું હતું. આવા રાક્ષસ દ્વારા પોતાને હરી લઈ જવાતા જોઈને બલરામે શ્રીકૃષ્ણને કહ્યું કે કૃષ્ણ કૃષ્ણ, આ બાજુ જુઓ. આ ગોવાળના રૂપમાં છુપાયેલો કોઈ દૈત્ય મને હરીને લઈ જઈ રહ્યો છે. તે પર્વત જેવો વિકરાળ દેખાય છે. મધુસૂદન, હવે મારે શું કરવું એ જણાવો. દુરાત્મા બહુ ઝડપથી ભાગી રહ્યો છે. આ સાંભળી ભગવાન શ્રીકૃષ્ણના હોઠ મંદ મલકાટથી ખીલી ઉઠ્યા. તે બલરામની શક્તિને જાણતા હતા. તેથી તેમણે કહ્યું કે સર્વાત્માના આ શું છે? તમે તો જાણે મનુષ્ય જેવા લાચાર થઈ ગયા. તમે તો ગુહ્યથી પણ ગુહ્ય છો. જરા પોતાના સ્વરૂપનું સ્મરણ તો કરો, જે સમગ્ર જગતનું કારણ, કારણોનું પણ કારણ, અદ્વિતીય આત્મા અને પ્રલયકાળમાં પણ સ્થિત રહેનારું છે. હે વિશ્વાત્મન, તમે અને હું બંને જ આ સંસારમાં એકમાત્ર કારણ છીએ અને પૃથ્વીનો ભાર ઉતારવા માટે અહીં બે રૂપોમાં પ્રગટ થયા છીએ. અપ્રમેયાત્મા, તમે પોતાના સ્વરૂપનું સ્મરણ કરો અને દાનવને મારી નાખ્યો. ત્યાર પછી મનુષ્ય ભાવનો આશ્રય લઈને બંધુજનોનું હિત કરો. મહાત્મા શ્રીકૃષ્ણ દ્વારા આ પ્રમાણે પોતાના સ્વરૂપનું સ્મરણ કરાવવામાં આવતા મહાબળી બલરામે પ્રલંબાસુરને દબાવી અને ક્રોધપૂર્વક લાલ આંખો કરીને તેના માથા પર એક મુક્કો માર્યો. તેમના આ પ્રહારથી પ્રલંબની બંને આંખો બહાર નીકળી આવી. માથું ફાટી ગયું અને તે દૈત્ય મુખેથી લોહી ઓગતા જમીન પર પડીને મરી ગયો. અદ્ભુત કર્મ કરનાર બલરામજી દ્વારા પ્રલંબ મરાઈ ગયો એમ જાણીને ગોપ બાળકો બહુ સારું થયું એમ કહી તેમની પ્રશંસા કરવા લાગ્યા. આ પ્રમાણે પ્રલંબાસુરના મરાઈ ગયા પછી ગોપ બાળકોના મુખેથી પોતાની પ્રશંસા સાંભળતા રહીને બલરામજી શ્રીકૃષ્ણ સાથે ફરી ગાયોના ધણમાં આવી ગયા. આ પ્રમાણે વિવિધ પ્રકારની લીલાઓ કરતા રહી બલરામ અને શ્રીકૃષ્ણ વનમાં વિચાર કરી રહ્યા હતા. તે દરમિયાન વર્ષા ઋતુ પસાર થઈ ગઈ અને શરદ ઋતુનું આગમન થયું. જળાશયમાં કમળો ખીલવા લાગ્યા. આકાશ અને નક્ષત્ર નિર્મળ થઈ ગયા. આ સમસ્ત વ્રજવાસીઓ ઇન્દ્રોત્સવનું આયોજન કરવા લાગ્યા. તેમને ઉત્સવ માટે બહુ ઉત્સુક જોઈને શ્રીકૃષ્ણે વડીલ વૃદ્ધ ગોવાળોને આ વિશે પૂછ્યું. ઇન્દ્રોત્સવ શું છે જેના તમને સૌને આટલો બધો આનંદ થઈ રહ્યો છે? શ્રીકૃષ્ણ અત્યંત આદરપૂર્વક પ્રશ્ન પૂછતા જોઈને નંદબાબાએ કહ્યું કે બેટા, દેવરાજ ઇન્દ્ર મેઘ અને જળના સ્વામી છે. તેમના કહેવાથી મેઘ વરસાદ વરસાવે છે. તેનાથી જ અન્ન ઉપજે છે, જેને ખાઈને આપણે બધા તથા અન્ય જીવો જીવન નિર્વાહ કરીએ છીએ અને દેવતા વગેરે પણ તૃપ્ત કરીએ છીએ. આ દૂધ અને વાછરડાવાળી ગાયો ઇન્દ્રના દ્વારા આપેલા અન્નથી સંતુષ્ટ થઈને હૃષ્ટપુષ્ટ રહે છે. જ્યાં વરસાદ સારો કરતા મેઘ હોય ત્યાં ખેતી વિનાની ભૂમિ દેખાતી નથી, કોઈ ઋણગ્રસ્ત રહેતું નથી અને ત્યાં ભૂખથી પીડિત એક મનુષ્ય પણ દેખાતો નથી. મેઘ સૂર્યના કિરણો દ્વારા આ પૃથ્વીનું જળ ગ્રહણ કરે છે અને પછી સઘળા લોકોના હિત માટે તેને વરસાવી દે છે. તેથી વર્ષાકાળમાં રાજાઓ પણ આપણે તથા બીજા દેહધારીઓ પણ બહુ પ્રસન્નતાથી ઉત્સવ મનાવીએ છીએ અને દેવરાજ ઇન્દ્રની પૂજા કરીએ છીએ. ઇન્દ્ર પૂજા વિશે નંદબાબાની આ વાત સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણ ઇન્દ્રને ક્રોધિત કરવાના ઉદ્દેશથી કહ્યું કે પિતાજી, આપણે લોકો ન ખેતી કરીએ છીએ કે ન વેપારથી જીવિકા ચલાવીએ છીએ. આપણા દેવતા તો આ ગાયો છે, કેમ કે એ આપણા બધા વનવાસી છીએ. અન્વિકી, ક્ષેત્રીય, ત્રયી, વાર્તા અને દંડનીતિ આ 4 પ્રકારની વિદ્યાઓ છે. એમાં વાર્તાનો સંબંધ આપણી સાથે છે, તેથી તેનું વર્ણન સાંભળો. ખેતી, વેપાર તથા પશુપાલન આ 3 વૃત્તિઓ પર વાર્તા અવલંબિત રહે છે. ખેતી ખેડૂતોની વૃત્તિ છે અને વેપાર ખરીદ વેચાણ કરનારા વેશ્યોની, આપણા લોકોની મુખ્ય વૃત્તિ છે. ગોપાલન. આ પ્રમાણે વાર્તાના આ 3 ભેદ છે. ઉપરયુક્ત 4 વિદ્યાઓમાં જે વિદ્યાથી નિર્વાહ કરે છે તેના માટે મહાન દેવતા છે. તેણે તેની જ પૂજા કરવી જોઈએ. તે જ તેના
માટે ઉપકારક છે. જે મનુષ્ય એ દ્વારા અપાયેલું ફળ ભોગવીને પૂજા કોઈ બીજાની કરે છે તે આ લોક અને પરલોકમાં ક્યાંય પણ કલ્યાણનો ભાગી થતો નથી. આપણે આ વ્રજની જે પ્રસિદ્ધ સીમાઓ છે તેમનું પૂજન થવું જોઈએ. સીમાની અંદર વન છે અને વનની અંદર બધા પર્વતો છે જે આપણા માટે પરમ આશ્રય છે. તેથી આપણે ગિરિયજ્ઞ અને ગેયજ્ઞનો આરંભ કરવો જોઈએ. ઇન્દ્રના કારણે આપણે શું લાભ છે? આપણા માટે તો ગાયો અને ગિરિરાજ જ દેવતા છે. બ્રાહ્મણો મંત્રયુક્ત યજ્ઞને પ્રધાનતા આપે છે. ખેડૂતો હળનું પૂજન કરે છે અને આપણા જેવા વન અને પર્વતોમાં રહેનાર લોકો ગિરિયજ્ઞ અને ગોયજ્ઞનું અનુષ્ઠાન કરીને એ જ ઉત્તમ છે. તેથી મારો વિચાર તો એ છે કે તમે બધા વિવિધ પ્રકારની પૂજા સામગ્રીથી ગિરિરાજ ગોવર્ધનની પૂજા કરો. આખા વ્રતનું દૂધ એકત્રિત કરવામાં આવે અને તેમાં બ્રાહ્મણો અને અન્ય યાચકોને ભોજન કરાવવામાં આવે. આ પ્રમાણે ગોવર્ધનની પૂજા, હોમ અને બ્રાહ્મણ ભોજન થઈ ગયા પછી ગાયોની શરદ ઋતુમાં પ્રાપ્ત થતા ફૂલો દ્વારા શણગાર કરવામાં આવે અને તે બધા ગિરિરાજની પરિક્રમા કરે. ગોપાલો, આ જ મારો મત છે. જો તમે પ્રેમપૂર્વક આ યજ્ઞ કરશો તો આનાથી ગાયો અને ગિરિરાજ ગોવર્ધન પ્રસન્ન થશે. સાથે સાથે મને પણ બહુ પ્રસન્નતા થશે. કૃષ્ણના આ વચન સાંભળીને નંદ વગેરે વ્રજવાસીઓના મુખ પ્રસન્ન થઈ ગયા. તેઓ બોલ્યા, બહુ સારું, બહુ સારું. તે જે આ પોતાના મત પ્રગટ કર્યો છે તે વિચાર બહુ સુંદર છે. આપણે એમ જ કરશું. હવે ગિરિયજ્ઞનો આરંભ કરવામાં આવે. આમ કહીને વ્રજવાસીઓએ ગિરિયજ્ઞનું અનુષ્ઠાન કર્યું. ગિરિરાજ ગોવર્ધને દહીં અને ખીરનો ભોગ ધરાવ્યો. સેંકડો હજારો બ્રાહ્મણો ભોજન કરાવ્યા પછી ગાયો અને સાંઢોની પૂજા કરી અને તેમને પણ ગિરિરાજની પરિક્રમા કરાવી. સાંઢ પાણી ભરેલા મેઘની જેમ ગર્જના કરતા હતા. ભગવાન શ્રી કૃષ્ણ બીજા રૂપમાં પર્વતના શિખર પર જઈને બેસી ગયા અને હું જ મૂર્તિમાન ગિરિરાજ છું એમ કહી ગોપ દ્વારા અર્પણ કરેલા વિવિધ પ્રકારના ભોજનનો ભોગ આરોગવા લાગ્યા તથા પોતે કૃષ્ણ સ્વરૂપે જ ગોવાળોની સાથે પર્વતના શિખર પર ચઢીને તેમણે પોતાના બીજા રૂપનું ગિરિરાજ પૂજન પણ કર્યું. ત્યાર પછી ગિરિરાજ રૂપે પ્રગટ થયેલા ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા અને ગોવાળો તેમની પાસેથી મનોવાંછિત વરદાન પ્રાપ્ત કરીને ગિરિયજ્ઞની સમાપ્તિ કરીને વ્રજમાં પાછા આવી ગયા. ત્યાર પછી આવે છે ઇન્દ્ર દ્વારા ભગવાનનો અભિષેક, કૃષ્ણ અને ગોપીની વાતચીત, રાસલીલા તથા અરિષ્ટાસુરનો વધ. વ્યાસજી કહે છે કે ઇન્દ્રયજ્ઞ બંધ પડવાથી દેવરાજ ઇન્દ્રને બહુ ક્રોધ ચડ્યો. તેમણે સંવર્તક નામના મેઘોને કહ્યું કે મારી વાત સાંભળો અને હું જે આજ્ઞા આપું તે વિના વિચાર્યે પૂરી કરો. ખોટી બુદ્ધિવાળા નંદબાવાએ બીજા ગોવાળો સાથે મળીને કૃષ્ણના બળ પર ઉન્મત્ત થઈને મારો યજ્ઞ બંધ કરી દીધો. તેથી તેમની જે સૌથી મોટી આજીવિકા છે અને જેમનું પાલન કરવાના કારણે તેઓ ગોપ કહેવાય છે તે ગાયોને મુશળધાર વૃક્ષથી પીડિત કરો. હું પણ પર્વતના શિખર જેવડા ઊંચા એરાવત પર બેસીને વાયુના સંયોગથી તમારી સહાયતા કરીશ. દેવરાજની આવા આજ્ઞા મળતા મેઘોએ ગાયોનો સંહાર કરવા માટે બહુ ભયંકર વંટોળ અને વરસાદ શરૂ કર્યા. ક્ષણવારમાં પૃથ્વીની દિશાઓ અને આકાશ મુશળધાર વૃષ્ટિના કારણે એક થઈ ગયા. વરસાદની સાથે પવન પણ બહુ આક્રમક બનીને વહી રહ્યો હતો. તેના કારણે ગાયો પણ પ્રાણ ત્યાગવા લાગી. કેટલીક ગાયો પોતાના પડખામાં વાછરડાને છુપાવીને ઊભી હતી. ભયંકર વૃષ્ટિના જળથી કેટલીક ગાયો અને વાછરડા તણાઈ ગયા. વાછરડાઓની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ. વાયુના વેગથી તેઓ ધ્રુજી રહ્યા હતા. શ્રીકૃષ્ણે જોયું કે ગાયો, ગોપીઓ અને ગોવાળોથી ભરચક આખું વ્રજ અત્યંત સંકટમાં છે. ત્યારે તેમની રક્ષા માટે આ પ્રમાણે વિચાર કર્યો. એવું લાગે છે આ બધું દેવરાજ ઇન્દ્રે કર્યું છે. પોતાનો યજ્ઞ બંધ થવાથી એ વિરોધી થઈ ગયા છે. આવા સમયે સંપૂર્ણ વ્રતની રક્ષા કરવી જોઈએ. આ પર્વત મોટી મોટી શિલાઓથી યુક્ત છે. એને જ પોતાના પરાક્રમથી ઉખેડીને હું વ્રજની ઉપર છત્રની જેમ ધારણ કરીશ. આવો નિશ્ચય કરી શ્રીકૃષ્ણે ગોવર્ધન પર્વતને ઉખાડી લીધો અને લીલાપૂર્વક એક હાથ પર ધારણ કર્યો. પર્વત ઉખડ્યા બાદ જગદીશ્વર શ્રીકૃષ્ણે ગોવાળોને કહ્યું કે વરસાદથી બચવાનો ઉપાય કરી દીધો છે. તમે બધાય આની નીચે પવનની લહેરની ન અડે એવા સ્થાને આવી જાઓ. કોઈ પ્રકારનો ભય રાખશો નહીં. પર્વતના પડવાની આશંકા છોડી દો. ભગવાનના આ પ્રમાણે કહેવાથી સમસ્ત ગોપ ગાડાઓ અને ઘરવખરી લાદીને ગાયોની સાથે તેની નીચે આવી ગયા. વર્ષાના તોફાનથી પીડિત થયેલા ગોપીઓ પણ ત્યાં આવી ગઈ. શ્રીકૃષ્ણે ગોવર્ધન પર્વતને સ્થિરતાપૂર્વક ધારણ કરી રાખ્યો. તે લગીરે હલતો ડોલતો ન હતો. વ્રજમાં રહેનાર ગોપીજનો હર્ષ અને વિસ્મયભરી દ્રષ્ટિથી તેમને જોતા રહ્યા. તેઓ પ્રેમપૂર્વક અનિમેષ નેત્રોથી જોતા રહીને ભગવાનની સ્તુતિ કરતા હતા. નંદના વ્રજમાં મેઘોએ સતત 7 રાત્રિ સુધી વૃષ્ટિ કરી. તેઓ ઇન્દ્રની આજ્ઞાથી ગોવાળોનો વિનાશ કરવા કૃતનિશ્ચયી હતા. પરંતુ શ્રીકૃષ્ણ ત્યાં સુધી તે પર્વતને ધારણ કરીને ઊભા જ રહ્યા. આથી ગોકુળની પૂર્ણ રક્ષા થઈ અને ઇન્દ્રનો પ્રયાસ વિફળ રહ્યો. ત્યારે તેમણે મેઘોને વૃષ્ટિ કરતા રોકી લીધા. વાદળો વિખરાઈ ગયા. આકાશ સ્વચ્છ થઈ ગયું અને ઇન્દ્રનો આશય સફળ ન થયો. ત્યારે સમસ્ત વ્રજના લોકો પ્રસન્નતાપૂર્વક ત્યાંથી નીકળીને પાછા પોતાના સ્થાન પર આવ્યા. પછી શ્રીકૃષ્ણે પણ મહાપર્વત ગોવર્ધનને યથાસ્થાને મૂકી દીધો. વ્રજવાસીઓ વિસ્મિત થઈને તેમની આ લીલા જોઈ રહ્યા હતા. શ્રીકૃષ્ણે ગોવર્ધન પર્વત ધારણ કરીને ગોકુળને બચાવી લીધો. આ જાણી ઇન્દ્રને શ્રીકૃષ્ણના દર્શનની ઈચ્છા થઈ.
તે ઐરાવત પર આરૂઢ થઈને વ્રજમાં આવ્યા. ત્યાં દેવરાજે ગોવર્ધનની પર્વતની પાસે શ્રીકૃષ્ણના દર્શન કર્યા. તેઓ ગોવાળના રૂપમાં ગાયો ચારી રહ્યા હતા. તેમનું પરાક્રમ અનંત હતું. સમગ્ર જગતના રક્ષક ભગવાન શ્રીકૃષ્ણ ત્યાં ગોપ બાળકોની વચ્ચે ઊભા હતા. ત્યાં પક્ષીરાજ ગરુડ અદ્રશ્ય રહીને શ્રીહરિના મસ્તક પર પોતાની પાંખોથી છાયા કરી રહ્યા હતા. એ જોઈને ઇન્દ્ર એકાંતમાં ઐરાવત પર્વતથી ઉતર્યા અને પ્રેમપૂર્વક અનિમેષ દ્રષ્ટિથી જોતા જોતા ભગવાન મધુસૂદને હસીને કહ્યું કે મહાબાહુ શ્રીકૃષ્ણ, હું આપની સમક્ષ જે કાર્ય માટે આવ્યો છું તે સાંભળો. મારા માટે કોઈ બીજો વિચાર ન કરવો જોઈએ. પરમેશ્વર, આપ જ સમગ્ર જગતના આધાર છો અને પૃથ્વીનો ભાર ઉતારવા માટે ભૂતળ પર અવતીર્ણ થયા છો. મારો યજ્ઞ બંધ થવાથી મારા મનમાં વિરોધ જાગી ઉઠ્યો છે. મેં ગોકુળનો નાશ કરવા માટે મહાન મેઘોને વર્ષા કરવાની આજ્ઞા કરી. તેમણે જ આ રીતે તારાજી સર્જી છે. પરંતુ આપે ગોવર્ધન પર્વતને ઉખાડીને સઘળી ગાયોને બચાવી લીધી. વીરવર, આપના અદ્ભુત કર્મથી મને બહુ પ્રસન્નતા થઈ છે. કૃષ્ણ, હું તો હવે એવું માનું છું કે આજે જ દેવતાઓનું બધું પ્રયોજન સિદ્ધ થઈ ગયું છે, કેમ કે આપે એક જ હાથ પર ગિરિરાજને ઉંચકી રાખ્યો હતો. શ્રી કૃષ્ણ, આપણે ગૌવંશની બહુ મોટી રક્ષા કરી છે. તેથી આપનું સ્વાગત કરવા માટે હું ગાયોની પ્રેરણાથી અહીં આપની પાસે આવ્યો છું. ગાયોના આદેશાનુસાર આજે હું ઉપેન્દ્ર પર આપનો અભિષેક કરીશ. આજથી આપ ગાયોના ઇન્દ્ર થઈને ગોવિંદ નામથી વિખ્યાત થશો. આ પ્રમાણે કહીને ઇન્દ્રે ઐરાવત હાથી પરથી કળશ ઉતાર્યો. તેમાં પવિત્ર જળ ભરેલું હતું. તે દિવ્ય જળ વડે તેમણે શ્રીકૃષ્ણનો અભિષેક કર્યો. અભિષેક થયો તે સમયે ગાયોએ પોતાના સ્તનોમાંથી દૂધની ધારા વહાવીને પૃથ્વીને ભીંજવી દીધી. અભિષેકનું કાર્ય પૂર્ણ કરીને સચીપતિ ઇન્દ્રે પ્રેમ અને વિનયપૂર્વક શ્રીકૃષ્ણને ફરી કહ્યું કે મહાભાગ, આ બધું તો મેં ગાયોના આદેશથી કર્યું છે. હવે પૃથ્વીનો ભાર ઉતારવાની ઈચ્છાથી હું જે કંઈ નિવેદન કરું છું તે પણ સાંભળો. મારા અંશથી આ પૃથ્વી પર એક શ્રેષ્ઠ પુરુષ ઉત્પન્ન થશે, જેનું નામ અર્જુન. આપ એની સદા રક્ષા કરતા રહો. મધુસૂદન, અર્જુન વીર પુરુષ છે. એ આ ભૂમિનો ભાર ઉતારવામાં આપની સહાયતા કરશે. જેમ પોતાની રક્ષા કરીએ છીએ એ જ પ્રમાણે આપે અર્જુનની પણ રક્ષા કરવી જોઈએ. શ્રી ભગવાન બોલ્યા, દેવરાજ, હું જાણું છું ભરતવંશમાં તમારા અંશથી અર્જુનની ઉત્પત્તિ થઈ છે. હું જ્યાં સુધી આ પૃથ્વી પર રહીશ અર્જુનની રક્ષા કરીશ. મારી હયાતીમાં અર્જુનને કોઈ જીતી શકે નહીં. મહાબાહુ કંસ, અરિષ્ટાસુર, કેશી, કુવ્યાપીડ અને નરકાસુર વગેરે દૈત્યોના મરાઈ ગયા પછી મહાભારતનું યુદ્ધ થશે. તેની સમાપ્તિ થયા પછી એવું માની શકાય કે પૃથ્વીનો ભાર ઉતરી ગયો. હવે તમે જાઓ. પુત્ર અર્જુનને માટે ચિંતા કરશો નહીં. મારી સામે અર્જુનનો કોઈ પણ શત્રુ સફળ થઈ શકશે નહીં. માત્ર અર્જુનને માટે હું જે યુધિષ્ઠિર વગેરે 5 ભાઈઓને મહાભારતના અંતમાં કુંતી દેવીની પાસે સકુશળ મોકલી દઈશ. શ્રીકૃષ્ણના આ પ્રમાણે કહેવાથી દેવરાજ ઇન્દ્રે તેમને છાતીએ લગાડ્યા અને ઐરાવત પર આરૂઢ થઈને પુનઃ સ્વર્ગમાં ચાલ્યા ગયા. ત્યારબાદ શ્રીકૃષ્ણ ગાયો અને ગોવાળોની સાથે પુનઃ વ્રજમાં પાછા આવ્યા. ગોપીઓની આંખો તેમના માર્ગ પરથી હટતી ન હતી. તેમની દ્રષ્ટિ તે માર્ગ પવિત્ર થઈ ગયો હતો. ઇન્દ્રના ગયા પછી ગોપીઓએ અનાયાસે જ અદ્ભુત કર્મ કરનારા શ્રીકૃષ્ણને પ્રેમપૂર્વક કહ્યું કે મહાભાગ, તમે ગોવર્ધન પર્વત ઉંચકીને અમારી તથા ગાયોની મોટા ભયથી રક્ષા કરી છે. તાત આ અનુપમ બાળલીલા સમાજમાં સામાન્ય ગણાતા ગોવાળનું શરીર અને આપનું દિવ્ય કર્મ, આ બધું શું છે? આપે યમુનામાં ધારામાં પ્રવેશ કરીને કલ્યાણાગનું દમન કર્યું, પ્રલંબને મારી નાખ્યો અને ગોવર્ધનને પર્વતને હાથ પર ઉંચકી લીધો. આ બધું જોઈને અમારા મનમાં સંદેહ ઊભો થયો છે. અમિત પરાક્રમી શ્રીકૃષ્ણ, અમે શ્રીહરિના ચરણોમાં સમ ખાઈને સાચું કહીએ છીએ કે આપની આ દિવ્ય શક્તિને જોતા અમને વિશ્વાસ થતો નથી કે આપ મનુષ્ય છો, આપ દેવતા છો કે દાનવ, યક્ષ છો કે ગંધર્વ. આ બધી વાતોનો વિચાર કરવાથી અમને શો લાભ? આપ કોઈ પણ કેમ ન હો, અત્યારે અમારા બાંધવ છો, તેથી આપને નમસ્કાર છે. અમે જોઈએ છીએ કે સ્ત્રી અને બાળકો સહિત સઘળા વ્રજના લોકોના આપના પ્રત્યે પ્રેમ વધી ગયો છે અને આ કર્મ પણ આપને એવું જ છે જે સૌ દેવતા પણ કરી શકતા નથી. હજી આપ બાળક છો, છતાં આપના બળની કોઈ સીમા નથી. અહીં આપે અમારી વચ્ચે જન્મ લીધો છે, જે ઉચ્ચ શ્રેણીના ગણાતો નથી. આત્મયાન, આ બધી વાતો પર વિચાર કરવાથી આપ અમારા મનમાં શંકા ઉત્પન્ન કરી દો છો. ગોપોની આ વાત સાંભળીને ભગવાન થોડીવાર સુધી પ્રેમથી રિસાઈને ચૂપ બેસી રહ્યા. પછી આ પ્રમાણે બોલ્યા, ગોપગણ, જો મારી સાથે સંબંધ હોવાથી તમને લજ્જા આવતી ન હોય અથવા જો હું તમારો પ્રિય છું તો આવા વિચાર કરવાની શી જરૂર? જો મારા પર તમારો પ્રેમ છે અથવા હું તમારી પ્રશંસાનો પાત્ર છું તો મારા પ્રત્યે પોતાના બંધુ બાંધવો જેવો જ પ્રેમ રાખો. હું ન દેવતા છું, ન યક્ષ છું, ન ગંધર્વ છું કે ન દાનવ પણ છું. હું તો આપનો બંધુ બનીને ઉત્પન્ન થયો છું. તેથી આ પ્રમાણે જ તમારે માનવું જોઈએ. આ સિવાય કોઈ પણ વિચારને મનમાં સ્થાન આપવું ન જોઈએ. શ્રીહરિના વચન સાંભળીને ગોપ મૌન થઈ ગયા.
તેઓ એવું વિચારીને કનૈયો અમારી વાતો સાંભળીને રિસાઈ ગયો છે, ત્યાંથી ચૂપચાપ ચાલ્યા ગયા. ત્યાર પછી એક દિવસ રાત્રિના સમયે શ્રીકૃષ્ણએ જોયું કે આકાશ સ્વચ્છ છે. શરદ પૂર્ણિમાનો ચંદ્ર પ્રકાશ ચારે બાજુ પ્રસરી રહ્યો છે. રાત્રે વિકસિત કમળ ખીલ્યા છે, જેની આનંદમય સુગંધથી સઘળી દિશાઓ મહેકી રહી છે. વનમાં ચારે બાજુ ભ્રમરો ગુંજી રહ્યા છે, જેનાથી તે વનરાજી અત્યંત મનોહારિણી લાગે છે. પ્રકૃતિના આ કુદરતી શોભા જોઈને તેમણે ગોપીઓની સાથે રાસ રમવાનો વિચાર કર્યો. શ્રીકૃષ્ણ અત્યંત મધુર સ્વરમાં સંગીતનો મધુર રાગ છેડ્યો, જે વિનીતાઓને અતિપ્રિય હતો. ગીતનો મનોરમ ધ્વનિ સાંભળીને ગોપીઓ ઘર છોડીને નીકળી પડી અને બહુ જ ઉતાવળે તે સ્થાન પર આવી પહોંચી જ્યાં મધુસૂદન મોરલી વગાડી રહ્યા હતા. ત્યાં આવીને કોઈ ગોપી તેમના સ્વરમાં સ્વર મિલાવીને ગાવા લાગી, કોઈ ધ્યાનથી સાંભળી મનોમન ભગવાનનું સ્મરણ કરવા લાગી, કોઈ કૃષ્ણ કૃષ્ણ કહીને લજવાઈ ગઈ, કોઈ પ્રેમાંધ થઈને લજ્જાને તિલાંજલિ આપી તેમની બાજુમાં ઊભી રહી ગઈ. કોઈ ગોપી બહાર વડીલ વૃદ્ધોને જોઈને ઘરમાં જ રહી ગઈ અને નેત્ર બંધ કરી તન્મય થઈ ગોવિંદનું ધ્યાન કરવા માંડી. ગોપીઓથી ઘેરાયેલા શ્રીકૃષ્ણ રાસલીલાનો આસ્વાદ લેવા ઉત્સુક હતા, માટે તેમણે શરદના ચંદ્રમાની જ્યોત્સનાની અત્યંત મનોરમ પ્રતીત થનારી એ રજનીનું સન્માન કર્યું, રાસનો આરંભ કરીને એને ગૌરવ પ્રદાન કર્યું. એ દરમિયાન શ્રીકૃષ્ણ અંતર્ધ્યાન થઈને તેમની વચ્ચેથી ક્યાંક ચાલ્યા ગયા. ગોપીઓના શરીર શ્રીકૃષ્ણની ચેષ્ટાઓને આધીન હતા. તેઓ પોતાના પ્રિયતમને શોધવા માટે વૃંદાવનમાં વિચરવા લાગી. તેમના મનમાં માત્ર શ્રીકૃષ્ણના દર્શનની લાલસા હતી. તેઓ વૃંદાવનની ભૂમિમાં રાત્રિના સમયે શ્રીકૃષ્ણના ચરણચિહ્ન જોઈને તેમની ચારે બાજુ શોધી રહી હતી. શ્રીકૃષ્ણની વિભિન્ન લીલાઓનું અનુકરણ કરતી રહી તેમનામાં જે વ્યગ્ર થઈને બધી ગોપીઓ વૃંદાવનમાં વિચરવા લાગી. બહુ શોધવા છતાં જ્યારે શ્રીકૃષ્ણ ન મળ્યા ત્યારે તેમના વિયોગમાં નિરાશ થઈને તે બધી યમુના તટે આવી અને તેમના મનોહર ચરિત્રનું ગાન કરવા લાગી. દરમિયાન શ્રીકૃષ્ણ તેમને આવતા દેખાયા. તેમનું મુખ કમળ ખીલેલું હતું. ત્રિભુવનના રક્ષક અને લીલાથી જ સર્વ કંઈ કરનારા શ્રીકૃષ્ણને આવતા જોઈને કોઈ ગોપી ઘણા હર્ષથી ઉન્મત્ત બની ગઈ. તેના નેત્ર પ્રસન્નતાથી ખીલી ઉઠ્યા અને એ કૃષ્ણ 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 એમ રટવા લાગી. કોઈએ ભ્રુકુટી વાંકી કરી તેમના તરફ જોયું અને નેત્રરૂપી ભમરો દ્વારા તેમના મુખકમળના સૌંદર્યનું પાન કરવા લાગી. કોઈ ગોપી ગોવિંદને નિહાળી પોતાના નેત્ર બંધ કરી લીધા અને તેમના સ્વરૂપનું ધ્યાન કરી યોગારૂઢ જેવી પ્રતીત થવા લાગી. ત્યારે માધવે કોઈને પ્રિય વચન કહી અને કોઈને કુટિલ ભ્રુભંગીથી નિહાળીને મનાવી લીધી. બધી ગોપીઓનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું. પછી ઉદાર ચરિત્રવાળા શ્રીકૃષ્ણે રાસ મંડળી બનાવી અને સઘળી ગોપીઓ સાથે આદરપૂર્વક રાસલીલા કરી. તે સમયે કોઈ પણ ગોપી શ્રીકૃષ્ણની પાસેથી દૂર જવા ઈચ્છતી નહોતી. તેથી એક સ્થાન પર સ્થિર થઈ જવાના કારણે રાચોચિત મંડળ ન બની શક્યું. આગળની કથા આવતીકાલે.